હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. જો વાગી ગયા છે સવારના 5:15. હું અત્યારે ઉઠી, મમ્મીની તો ક્યારના ઉઠીને ત્યારે છે. બદલાવે એટલે અમારું 9 વર્ષ કહેવાય, નારિયેળી પૂનમે કહેવાય છે. અને બધાને જને બદલાવો એને નાના બધાને આશીર્વાદ અને મોટાને બધાને પ્રણામ. કહેવાય કે આમાં બ્રાહ્મણ 9 વર્ષ જોવા જાવ તો આજ કહે કેમ કે અમારે રક્ષાબંધનના દિવસે જનોઈ બદલાવાની આવે. સારું ચાલો. આ બાઈ તો બહાર સાયકલ લગાવે હું પોતા રસભાઈ રાખડી બાંધી રાખડી જ્યાં થાય છે ને એટલે રસભાઈ મારા કરી લીધી છે. ચાલો કાનન મેં તૈયાર કરી દીધો વસ્તુનો, તમને દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ. એપી રક્ષાબંધન છે ખોડિયારમાં બધાને બધા જશે માટે પૂનમ ભરવા રાજભાઈમાં જવાના છે. બરોબર, સારું ચાલો. હવે એટલે જને બદલાવી છે ને એ હું તમને બતાવીશ. મહાદેવજીને દર્શન કરાવી દઉં. જને બદલાવે બરાબર. 5 વાર ગાયત્રી મંત્ર બોલજો. હવે પહેર લ્યો ને બસ, પછી ઓલી કાઢ નાખ. બસ, મહાદેવ હર. પપ્પા મહાદેવજીને પગે લાગવા જાય છે ને બદલાવીને અમારે એવું જને બદલાવે પહેલાં મોટાને પગે લાગવાનું હોય બધાને. બરાબર, અત્યારે તો હાજરમાં કોઈ છે નહીં એટલે મહાદેવજીને પગે લાગી લે. મહાદેવજીને દર્શન કરાવી દઉં. બેલેશ્વર મહાદેવ. ચાલો બેન, વંશને રાખડી બાંધે પહેલાં કાનાને બાંધી દેવાય. કાનો બે ગયા જો, મારા ભાઈ બે ગયા, બબુના ભાઈ, હા મારા નણંદોના ભાઈ બે ગયા. તૈયાર થઈને બેઠા છે રાખડી બાંધ. જો બેન બાંધશે કાનાને પહેલાં રાખડી અને પછી એને જો તૈયાર દેખાય. હા ચાલ કાના સરસ. ચાલો કાના રાખડી બાંધી દે. કાનજી એનો ભાઈ હે. જે દિવસનો કાનો લાવ્યા ને બબુ તે દિવસની કાના રાખડી બાંધે જ છે. બરોબર, એટલે હે ને દેખાય રાખડી દેખાય છે ને ભૈયા ને ભાભી આવું. ચાલો બેન રાખડી. હા ચોખા અંદર હતા જ. હા બસ મસ્ત છે. કાનાન બેનને રાખડી બાંધી દીધી છે. હેપી રક્ષાબંધન કાનજી. રાખી દીધા હાલે. બસ લે કરી દે. बस दर्शन मेला तो किया है बापू यहाँ सूर्येश्वर दादा तो हृदय मत छे बापू हाँ बापू पूछो मैं वॉकिंग चालू कर मजा आवे बापू यहाँ प्रकृति सीम से तो है હા ઈ તો એટલે કહું ને પછી હું સ્વિમ સેટો એટલે આનંદ આવે બાપુ પ્રકૃતિનો. આયુષ્માન ભવ વિદ્યા આપે માતાજી એને વરાના થાવ એવા આશીર્વાદ દેવાય. આદેશ બાપુ બાપુનો જો ફોન ચાલુ છે. તમારે દર્શન કરવા તો પડે તમારી મંજૂરી ન કરે દર્શન કરીને આવતા રહે. આરતી કરી લો પછી લાઈવ ની વાત રૂબરૂ કહેવાય એમ ના બરોબર છે. હા કરવું પડે ને. ચાલો ફોટો હોય તે દી ફોટો ને કરી લે. એમ તો ઘરે અમે કરી જ છીએ દર્શન એવું નથી ફોટાના. ફોટાના દર્શન કરી જ છીએ જો ભાઈ બેન મીઠો મોટો કરાવે છે અને રાખડી બાંધે. હા
अरे टचाका पड़ वेरी गुड भैया मेरे राखी के बंधन को भैया मेरे बड़ी बहन को ना तू मारना શરણાઈનું બસ આ चलो भाई भाई राखी તમને કોણ हाँ। હે બાપુ आदेश कर जो बाबू एन पप्पा राखड़ी बांधी दी है बधी बहनों ने आई है એટલે એકદમ તમારું મોઢું જોઈ લો એટલે હરખું થઈ જાય જવાનું હોય. જો રાખડી બાંધી આ બસ નીકળી જ છીએ હાલો. એ તમે આજ બસ ચાલો કર્યો તો દર્શન કરી લે એટલે ફોન કર્યો હતો. રાજકોટની રેન્જમાં જ છો બાપુ. મમ્મી બાંધે હું ના મને રાખડી આ ઝાડા પેન્ડી પૂરા થઈ જાય આ ઝાડા પેન્ડી પૂરા થઈ જાય હા હા ખોડિયામાં હાથે લગા રાખે દીર્ઘાયુ આપે માથે જોઈ લે મીઠું માથું હા હા અરે બાપુ આ વિચાર છે બાપુ જે માટે જવાનું એમ ને પૂનમ હે પછી દરાડો રાત્રિમાં હમણાં સુધી હા પછી જાસુ ગુરુદેવ પાંડસ બાપુના દેવળિયા આપણે મહાદેવનું મંદિર બને ને હા દાદાનું આ બધા બેઠા હે સવારમાં અંતરના લોકોને આદેશ કર્યા હમણાં મોજ આવી ગઈ ને બધું આવી ગયું ને આપણું બાપુ પેલા દાદા આવી ગયો પછી આપણા દાદા વિલાસોની પૂજા થઈ ગઈ બ્રહ્મુહૂર્તમાં છે મમ્મી ભાભી રાખડી બાંધું હિના ફેરવા ભારતી ફેરવા અને દક્ષા ફેરવા દીધી બસ બધું બધી એક બાદ બધું આદેશ 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 શું હોય આગલો આપણે રૂપરેખા કાર્યક્રમ આજના આપણે બિલેશ્વર પેલા દાદા અત્યાર સુધી શું કર્યું ગયું આપણે સવારમાં પૂરમાં પહેલા તો બિલેશ્વર દાદાના દર્શન કર્યા, પૂજા કરી પૂજા કરી ફર્સ્ટ ક્લાસ મસ્તીની. પછી મારા ભાઈની જનોઈ બદલાવી ગઈ, કમ્પ્લીટ થઈ ગયા. બ્રહ્મદેવતા પછી મારી બેને મને રાખડી બાંધી હતી. પછી એ બધો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે અમારો આગલો પ્રોગ્રામ એવો છે કે પહેલા અમારા ભાઈના કુળદેવીએ દર્શન કરવા જવા છે. પછી અમારે એક ગુરુ છે અહીંયા આશ્રમે જવાનું છે અને બપોર થાય એટલે પછી પાછા અમે રિટર્ન આવશું. રસ્તામાં તમને વિડીયોને દર્શન કરાવશું. આગળ જે એમ જગ્યાએ જઈશું મારા કુળદેવી ભાઈના દર્શન કરાવશું અને ગુરુ આશ્રમના દર્શન કરાવશું. અને રસ્તામાં અમારા ભાઈબંધનું ગામ છે મહાદેવનું મંદિર બને છે એટલે કયું ગામ એ તમારે કોમેન્ટમાં પછી જણાવવાનું. અમે નામ નહીં દઈ ગામનું, ક્યાં જઈએ કઈ જગ્યાએ જઈએ. ચાલો ભાઈ પૂનમના દર્શન કરો. હરાના માટેલ પહોંચી ગયા છે. માટેલ તરેવો જગદંબાના દરબાર. બે મુનાભાઈ તમે લ્યો એના ચલો ભાઈ ધામમાં પહોંચી ગયા. જય મા ઘડિયાળના ઘોડે મજા આવી. ના આવે આ મારા પપ્પાના જૂના ભાઈબંધ છે. હજી દેવડીએ જવાના. ચલો ભાઈ ચરાડવા મહાકાલી આશ્રમ. બે જો મામો ભાણે છે. આ મહાકાલી આશ્રમ આગળથી હું મહાકાલી આશ્રમ.
ચરાવડા ને ગોકુડિયા વચ્ચે. જો આવી ગયો હે આશ્રમ. પપ્પા અહીંયા બહુ રહ્યા નહીં પપ્પા? હા હું મોઢું તો કરો તો કરો. બહુ રહ્યા પપ્પા મારા. પપ્પા પહેલા સેવક હતા અહીંયા. પપ્પાએ બહુ સેવા કરી અહીંયા. ઘરે રહેતા અહીંયાથી વધારે તો અહીંયા જ રહેતા પપ્પા. હાલો આવી ગયા હે માતાજીના મઠે. જય મહાકાલી. જો હા હાચા હાચા. જય જાઓ મૂર્તિ માના દર્શન કરો જગદંબાના. આવજો આપણી દેવળિયા. જો રૂપ છે માતાજીનું. આગળ જતા જાવ. નંદીજી છે. જોઈ લો શિવલિંગના દર્શન કરી લ્યો તમે. હાલો હવે આ બાપુ આ એમ ગુરુજી કોણ છે ખબર નહીં બાપાને, કેમ કે મને વધારે આઈડિયા નથી. હવે જો પપ્પા આગળ જતા જઈએ. આ કઈ નસલ ખબર પપ્પા? કઈ નસલ? નુકરી. જો અમારા વંશ કે આને કહેવાય નુકરી છે ને, જબરજસ્ત. ઘોડા તમે જુઓ અમારા આશ્રમના, કાંઈ ઘટે નહીં. એને જો બાપુ તો ગાંડા કેટલા છે જોવો મને. જગદંબાયું એને કહ્યું કહ્યું એલા કેમ મોરી દેખાણી એમ કરે ને. બાપુના ગુરુજી. આપણે ઓલા હાથ બિલાડી છે રૂટા નો હોય. આ છે ગોકુડિયા અને ચરાળા હોય છે મહાકાલી. મહાકાલી મંદિર. આ જો ભાઈ અમારા જીવન જૂના દેવળિયામાં શિવ મંદિર બનાવે ફર્સ્ટ ક્લાસ. ત્યાં જાય તો કીધું લાવો વિડીયો ઉતાર લે. હજી તો કામ ચાલુ જ છે. સારા એવા ખર્ચે અમારા ગામના બનાવે. આ ચબૂતરો અમારા ગામનો જો, અમારા ગામનો ચબૂતરો છે. હે હા ગામ મંદિર. અમારા જો મહાદેવનું જૂનું શિવલિંગ હતું. મંદિર બનશે પછી આના ઉપર મોટું રાખશે ને બટા શિવલિંગ. પછી જો પાયરે મહાદેવ છે. મહાદેવ પાયરે મંદિર. આ તળાવ. આ છે તળાવ અમારા ગામ. ઘણું ઊંડું ગયું તળાવ. ઓલું સામે દેખાય નવા દેવડે હંસ. નવા દેવડે અહીંયા આવતા કે ઓલા કુવામાં આવતા? અહીંયા નો મહાદેવ. ભાઈ અમે આવી ગયા હે દેવળિયા. મુનાભાઈના સુરાપુરા દાદા હે અહીંયા. દર્શન કરાવી દઉં તમને એક. સુરાપુરા દાદા હે. બેઠા તળાવના કાંઠે હે. બાજુમાં બે તો શિવજીના મંદિર હે. આ બધી સુરાપુરાનું છે. અહીંયા બધી કાંઠીઓ. ચાલુ અત્યારે દર્શન. નવા દેવળીએ ઓલ બાજુ
અમારે જો હરિયેશ્વર ગીરી બાપુ ઓપરેશન કરાયું હે ભાવ મને કે વિડીયો ઉતારતા આવજો બાપુને કેમ હે કે વંશના મમ્મી ના મોરબી હે મને કે બાપુને કેમ હે ખબર અંતર પૂછતા આવજો મેવાડી આશ્રમ મારા ગુરુજીની સમાધિ છે કાનદાસ બાપુ જો સમાધિના દર્શન કરો જય કિશનદાસજી મહારાજ આ દેવળિયાનો આશ્રમ છે મેરડીમાં આ મામા સરકાર અમારા બાપુ મંદિર છે જય હે જય આમાં ધૂણો એ ધૂણો અહીંયા ઝૂંપડી વાયરી જ જમુને બાપુએ હેલો ગાઈસ, જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એના પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.